પોલાભાઈ સગરામભાઈ રબારી। આજે શું કાર્યક્રમ છે? આજે અમારે સેવ ટમેટાનું શાક, શીરો, ખીચડી, સંભારો, 700 માણાનું જમણવાર અત્યારે રાખેલું છે। કેટલા દિવસથી આ પ્રોગ્રામ ચાલે છે? અમારે 3 દિવસથી ચાલુ છે, હજી 2 દિવસ ચાલશે। કેટલા લોકોએ લાભ લીધો હશે? લાભ લીધો છે લગભગ 1700-1800 માણસે લીધો છે અટલ લગીને। તમારો શું ઉદ્દેશ છે આગળ જવાનો? અમારો આમ સેવાકીય ચાલુ રાખવાનું છે અને હજી 1500-2000 માણાનું ટાર્ગેટ છે। સ્વયંસેવકો કેટલા છે તમારી પાસે? અમારી પાસે 250 જેવા છે સ્વયંસેવકો। રાતે કેટલા વાગ્યા સુધી ચાલુ રહે? 24 કલાક। રાત્રે શું પ્રોગ્રામ હોય? રાત્રે ચા નાસ્તો 2 વાગ્યા પછી, ત્યાં સુધી જમણવાર। સવારે ફાફડી, ચા, શીરો, સંભારો, મરચા સાથે। મહિલાઓનો કેવો સાથ સહકાર છે? મહિલાઓનો 50-60 છે અમારા સ્વયંસેવક છે। બધા આજુબાજુના ગામના છે કે અહીંના? આજુબાજુના ગામના, ચોટીલા તાલુકા, જસદણ તાલુકાના બધા ગામડાના છે જાજા ભાગે। રાજકોટ છે પ્રોપર લોકોને તમે જે આયોજન કર્યું, લોકોને તમે શું કહેવા માંગો છો? અમે લોકોની સેવા કરવા માંગીએ છીએ। અને લોકોને તમે સંદેશો દેવા માંગો છો કે આવા પ્રકારના સેવાકીય કાર્યક્રમો થવા જોઈએ? હા, થવા જોઈએ એવું। તમારો સ્વાર્થ કોઈ પર્સનલી નથી આમાં। હા, તો લોકોને તમે એવું કહેવા માંગો છો કે આવા કાર્યક્રમો કેવી રીતે ને સેવા કરવી? હા, સેવા કરવી જોઈએ, કેવી જ છે સંદેશો આપીએ છીએ અમે એકબીજાને। આગામી વર્ષમાં તમે આવા કાર્યક્રમ કરતા રહેશો? હા, 10 થી 11 વર્ષ અમારે ચાલુ છે, ચાલુ જ રાખવાનું, જ્યાં સુધી બને ત્યાં સુધી ચાલુ જ રાખવાનું। આપનું શું નામ છે? નામ વિજયભાઈ રબારી છે। અમારું રાજકોટ જય વડવાળા વાહન ગ્રુપ ગોંડલ ચોકડી રાજકોટ સેવા કેમ્પ અમે છેલ્લા 7-8 વર્ષથી નિકાવા પાસે કરીએ છીએ અને અમારે બધું આઈસર ગ્રુપ છે અને નાના વાહન કોઈ છકડાવાળા છે અને બધા પાસેથી 1000 રૂપિયા, કોઈ 2000 એવી રીતે ફાળો ફંડ ભેગો કરીને 250 જણાનું અમારું ગ્રુપ છે અને બધાએ સાથ સહકાર આપી અને બધા અહીંયા 5 દિવસ અખંડ રોકાય, રાત દિવસ, અને રાત્રે શાક, બાજરાના રોટલા, દૂધ અને શીરો, અને રાત્રે 3 વાગ્યા પછી ચા, ગાંઠિયા અને પગ ધોવા માટે ગરમ પાણી અને રહેવા માટે સુવિધા રાખેલી છે। તમારી સાથે યુવાનો વડીલો પણ જોડાયેલા છે? અમારી સાથે અમારા વડીલો બધા ઉભા છે અને બાકી યુવાનો છે બધાય, અને મહિલાઓ છે બીજા લતે નેહડામાંથી કોઈ સેવા કરવા પણ આવે છે। તમે શું કહેવા માંગો લોકોને? અમે એવું જ કહેવા માંગ્યું છે કે અમારું આ ગ્રુપ છે 200-250 જણાનું, અમે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। તમે પણ આવો લાભ લ્યો, જેટલા હાલીને જતા હોય એના માટે સેવા કે બીજી અલગ અલગ સુવિધાની જે સેવા થતી હોય આપણાથી એટલું કરો। અમારું ગ્રુપ બહુ સારું છે કે 4-5 જણા છે કે હીરાભાઈ છે કે પોલાભાઈ છે કે પરબતભાઈ છે, 4-5 જણા જે નક્કી કરે એની પાછળ આખું ગ્રુપ જોડાયેલું હોય। જે નિર્ણય લે એ ગ્રુપને ઓકે જ હોય, જે કરે એ શિરોમાન્ય માને છે। એના કારણે અમારી આ ગ્રુપનું આગળ વધી રહ્યું છે। 7 વર્ષ અમારા થયા છે આની આ જગ્યાએ। આ જગ્યાના માલિક છે પટેલ છે, એની માધુ બાપા નામ છે, એને આ જગ્યા અમને કે તમે જ્યાં લગીને રાવટી કરો ત્યાં લગીને અહીંયા કરજો। લોકોને તમે કહેવા માંગો છો? અમારે લોકોને ઈ જ કહેવાનું છે, કોઈ પણ ક્યાંય પણ હાલીને આવતા હોય, નિકાવા પાસે અમારી રાવટી છે, સેવા કઈ અમને લાભ દીજો, જે હાલીને નીકળતા હોય બધાય।